સર્કિટ બ્રેકરના ઓટો રિક્લોઝિંગને કારણે ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જ સમજાવો. ઓટો રિક્લોઝિંગ એ પાવર સિસ્ટમમાં એક રક્ષણાત્મક સુવિધા છે કે જ્યાં સર્કિટ બ્રેકર ટ્રાન્ઝિયન્ટ ફોલ્ટને કારણે ટ્રીપ થયા પછી આપમેળે બંધ થઈ જાય છે, જેમાં બ્રેકરના કોન્ટેક્ટ્સ ઓપન થાય, થોડા સમય પછીથી પાછા ક્લોઝ થાય. જો ફોલ્ટ ના હોય એટલે કે ક્લિયર થઈ ગયો હોય તો ક્લોઝ પરિસ્થિતિમાં રહેશે, પરંતુ જો ફોલ્ટ હોય તો પાછું ઓપન થઈ જાય છે. ફરી થોડાક વખત પછીથી એક ક્લોઝિંગ ઓપરેશન કરી જોવે છે. જો એ ફોલ્ટ હજી બી ક્લિયર થયો નહીં હોય તો એ ઓપન જ રહેશે. આ રીતે ઓટો રિક્લોઝિંગ સર્કિટ બ્રેકરનું થાય છે. ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં આ ઓટો રિક્લોઝિંગ ખૂબ જ સામાન્ય છે, જ્યાં ઘણી બધી ખામીઓ ટેમ્પરરી હોય છે અને ટૂંકા સમય માટે પોતાની મેળે ક્લિયર થઈ જાય છે. જ્યારે સર્કિટ બ્રેકર ફોલ્ટ પછી ફરીથી બંધ થાય એટલે કે ક્લોઝ થાય છે, જો ફોલ્ટ હજુ પણ હાજર હોય એટલે કે ફોલ્ટ સિસ્ટમમાં રહી જાય તો તે ફરીથી ટ્રીપ થઈ જાય એટલે કે ઓપન થઈ જાય છે. આ સલામત અને અપેક્ષિત છે. જો ફોલ્ટ ક્લિયર થઈ ગયો હોય પરંતુ સિસ્ટમ સંપૂર્ણપણે ડીએનર્જાઇઝ ન થાય તો પછી સર્જ થઈ શકે છે. આ જ આખી વાતને આપણે ધ્યાનથી વધારે સારી રીતે સમજીએ. જ્યારે બ્રેકર દ્વારા લાઇન ડીએનર્જાઇઝ થાય છે ત્યારે તેને કેપેસિટન્સના કારણે એમાં સંગ્રહિત એટલે કે સ્ટોર થયેલો ચાર્જ જાળવાઈ રહે છે. આ સંગ્રહિત વોલ્ટેજ ખુલ્લી લાઇન ઉપર રહી શકે છે. જ્યારે બ્રેકર ફરીથી બંધ થાય છે ત્યારે એનર્જાઇઝ અને ડીએનર્જાઇઝ બંને જે ભાગ અલગ અલગ સેક્શન્સ હતા એના વચ્ચે વોલ્ટેજનો તફાવત હોઈ શકે છે. જો સર્કિટ બ્રેકર સંગ્રહિત ચાર્જની સાથે ફેઝ તફાવત સાથે ફરીથી ક્લોઝ થાય એટલે કે આઉટ ઓફ ફેઝ અથવા તો કોઈ જાતની ફેઝ શિફ્ટની સાથે એ ક્લોઝિંગ ઓપરેશન થાય તો તે ઉચ્ચ ઓવર વોલ્ટેજની સ્થિતિ બનાવે છે. આ સ્વિચિંગ સર્જ છે. તે ઘણીવાર હાઈ ફ્રિકવન્સીનું હોય છે અને ઇન્સ્યુલેશનને સ્ટ્રેસ અથવા તો સાધનોની નિષ્ફળતા એટલે કે ઇક્વિપમેન્ટ ફેલિયરનું કારણ પણ બની શકે છે. જ્યારે ચાર્જ થયેલ લાઇન બંધ થાય છે ત્યારે ઓવર વોલ્ટેજનું મૂલ્ય ખૂબ જ ઊંચું હોય છે. આ ઉપરાંત ફોલ્ટ અને શોર્ટ સર્કિટને કારણે કરંટમાં વિક્ષેપ એટલે કે કરંટને તમારે બ્રેક કરવાનો થાય છે. મેગ્નેટિક કરંટનું સ્વિચિંગ કરવાનું થાય, જે તમારા ટ્રાન્સફોર્મરની અંદરમાં હોય અથવા તો લો ઇન્ડક્ટિવ કરંટ્સ હોય એની આપણે વાત કરી. કેપેસિટરનું સ્વિચિંગ કરવું, એચવી રિએક્ટરના સ્વિચિંગ કરવા વગેરેના કારણે પણ ઓવર વોલ્ટેજ ઉત્પન્ન થાય છે. તો આ રીતે સર્કિટ બ્રેકરના ઓટો રિક્લોઝિંગને કારણે ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જ આવે છે.